જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુડ ઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ 2016 જે RPW એક્ટ 2016 તરીકે ઓળખાય છે તેના વિશે દરેક દિવ્યાંગ મિત્રો જાણતા જ હશે. ન જાણતા હોય તો તેની પણ માહિતી તમારા માટે ઉપયોગી બની શકે. જે ખરેખર દિવ્યાંગ મિત્રોના અધિકારો ક્યાં ક્યાં છે અને એનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ તેની માહિતી આપણા માટે ખૂબ જરૂરી છે. એનાથી આપણે જે આપણા કામ છે એને સરળતાથી કરી શકીએ અને એનો જે લાભ હોય જે સરકાર તરફથી આપણો અધિકાર કહી શકીએ તે આપણે સરળતાથી મેળવી શકીએ. તો આવી જ જે એક દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ 2016માં કલમ નંબર જે 21નું પાલન કરવા બાબતનો જે પરિપત્ર છે તેની આજના આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય, ખાસ કરીને દિવ્યાંગ મિત્રો, તો તે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી દિવ્યાંગ મિત્રોને લગતી માહિતી હોય એ અમે આપના સુધી જલ્દીથી પહોંચાડી શકીએ. મિત્રો, વંચાણે લીધેલ દિવ્યાંગ વ્યક્તિઓના જે અધિકારી અધિનિયમ 2016 RPW એક્ટ 2016 પ્રમાણે જે દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ અને તકોની સમાનતા સુનિશ્ચિત કરવા દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ 2016 RPW એક્ટ 2016ના અમલમાં છે. RPW એક્ટ 2016ના પાલન અર્થે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સદર અધિનિયમની જે કલમ 21નું પાલન સુનિશ્ચિત કરવા અર્થે સૂચના પરિપત્રિત કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પરિપત્રમાં જે દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ 2016ની કલમ 21નું તમામ વિભાગોએ સુસ્તપણે પાલન કરવાનું રહેશે. હવે મિત્રો, જે કલમ 21 છે એ શું કહેવા માગે છે એ જાણીએ. ઇક્વલ ઓપોર્ચ્યુનિટી પોલિસી એટલે કે સમાનતાનો હક મળવો જોઈએ. એમાં જે પહેલું છે, એવરી એસ્ટાબ્લિશમેન્ટ શેલ નોટિફાય ઇક્વલ ઓપોર્ચ્યુનિટી પોલિસી ડિટેલિંગ મેઝર પ્રપોઝ ટુ બી ટેકન બાય ઇટ ઇન pursuance of the provisions of this chapter in the manner as may be prescribed by the central government. એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ કહેવામાં આવેલ હોય એ રીતે દરેક દિવ્યાંગ મિત્રોને જે સમાનતાનો હક છે એ મળવો જોઈએ. જે કોઈ પણ ઓફિસ હોય કે તેના દ્વારા જે પણ કામ કરવામાં આવતું હોય એ દરેકમાં સમાનતા મળવી જોઈએ, અને એ પણ જે કેન્દ્ર સરકારના ગાઈડલાઇન મુજબ. ત્યાર પછી એવરી એસ્ટાબ્લિશમેન્ટ શેલ રજિસ્ટર અ કોપી ઓફ ધ સેડ પોલિસી વિથ ધ ચીફ કમિશનર ઓર ધ સ્ટેટ કમિશનર એઝ ધ કેસ મે બી. એટલે કે જે પણ વિગત હોય, જે કેસ બાય કેસ હોય તો તેની જે કોપી છે સમાનતા બાબતની એ તમારે ચીફ કમિશનર અથવા જે રાજ્યના કમિશનર હોય એમને આપવાની પણ રહેશે. ફરજિયાતપણે જે કલમ નંબર 21નું જે પાલન કરવાનું છે તેની આ જે માહિતી છે એ બંનેનો ઉપયોગ કરવાનો રહેશે, અને તેની જે જાણ છે એ ચીફ કમિશનર અથવા સ્ટેટ કમિશનરને ફરજિયાત કરવાની રહેશે. કેસ બાય કેસ એટલે કે એક વિગત હોય જો એમાં બતાવી હોય ને બીજી વિગત હોય તો એ બીજી વિગતની પણ કેસ બાય રહેશે. આમ જે તમામ વિભાગ હસ્તકના જે દરેક મહેકમ RPW એક્ટ 2016ની કલમ 2નું મહેકમ એટલે જે આપણે HR વિભાગ કહીએ છીએ તે એનું જે મુજબ એસ્ટાબ્લિશમેન્ટમાં ઉક્ત કલમ અને તે અંતર્ગત કરવામાં આવેલ જોગવાઈઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ગુજરાતમાં જે રાજ્યપાલશ્રીના હુકમ અને તેમના આ પરિપત્ર મુજબ ફરજિયાતપણે તેનો જે હુકમ છે એ કરવાનો રહેશે. તો મિત્રો, આ જે કલમ નંબર 21ની જે માહિતી હતી એ અમે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. માહિતી મિત્રો સારી લાગી હોય તો દરેક મિત્રો સુધી શેર કરજો, અને જે આપણો RPW એક્ટ 2016 છે એના વિશે વધુ માહિતી પણ મેળવજો, જેથી તમને પણ આ જે માહિતી હોય એનો લાભ તમે લઈ શકો અને તમને જાણકારી પણ મળી શકે. અમે પણ પ્રયત્ન કરતા રહીશું કે બને એટલું જે દિવ્યાંગ મિત્રોને આ બાબતો હોય તેની જાણકારી મળતી રહે. તેના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો. બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.